નમસ્કાર. હેપી સન્ડે ટુ એવરીવન. જનતા વિદ્યાલય ઝાળિયા પરિવાર સાથે સંકળાયેલા સૌ સુજ્ઞજનો, વિદ્યાર્થીઓ, વાલી મિત્રો, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં હું જયંત જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઓનલાઈન શિક્ષણમાં એક નવી પદ્ધતિથી શિક્ષણ આપવા જવાનું છે અને આપ સૌ જાણો છો એમ એ છે માઇક્રોસોફ્ટ ટીમ્સ. માઇક્રોસોફ્ટ ટીમ્સ એપ્લિકેશન દ્વારા જ્યારે આપણને શિક્ષણ આપવામાં આવવાનું છે, ત્યારે આજે હું જે અહીંયા સામાજિક વિજ્ઞાન ધોરણ 10નું પ્રકરણ 4 એની ચર્ચા કરું છું, એના પ્રશ્નો હું તમને 1-2 દિવસમાં માઇક્રોસોફ્ટ મીટ્સમાં પૂછીશ. ટૂંકા પ્રશ્નો. આપણે આ રીતે શરૂઆત કરશું જેથી અમને અને તમને બંનેને આ ટીમમાં કેવી રીતે કામ કરવું, આ એપ્લિકેશનમાં કેવી રીતે કામ કરવું એની સમજ પડે. ફરી વખત સૌ માઇક્રોસોફ્ટ ટીમ્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, લોગિન થઈ જજો, નિયમિત રીતે મેસેજીસ જોતા રહેજો. જ્યારે તમારો વારો આવશે ત્યારે તમને એમાં લેક્ચર આપણે શરૂ કરશું. તો ચાલો મિત્રો, રવિવારની આ સુંદર અને શુભ સવારે આપણે શરૂ કરીએ છીએ ધોરણ 10 પ્રકરણ 4 સામાજિક વિજ્ઞાનનું ભારતનો સાહિત્યિક વારસો. સાહિત્ય એટલે શું? સાહિત્ય કોને કહેવાય? જે કંઈ લખાય છે, વંચાય છે, એ સાહિત્ય છે. જે કંઈ લખાય છે અને વંચાય છે એ સાહિત્ય છે. સાદી સીધી ભાષામાં આપણે સમજીએ તો ક્યારથી લખાય છે? પ્રાચીન કાળથી લખાતું એવું છે. તમે જાણો છો કે પહેલા એ પાંદડાઓ ઉપર લખાતું, પછી કાગળ ઉપર લખાતું, પહેલા કાગળ ઉપર તો પછી કાપડ ઉપર લખાતું, પછી પેલી કલમ લઈને લખાતું, ત્યાર પછી પ્રિન્ટિંગની શોધ થઈ. આજે આપણે ડિજિટલ માધ્યમથી પણ લખી શકીએ છીએ. આ જે કંઈ સર્જન થાય છે કે જે લેખિત સ્વરૂપે હોય છે, કેટલુંક સાહિત્ય એવું હોય છે કે જે બોલી સ્વરૂપે પણ હોય છે, પોતાના માણસના મગજમાં પણ હોય છે, લોક સાહિત્ય. કેટલુંક લોક સાહિત્ય એવું છે કે જે કંઈ લખાયેલું નથી પણ માણસોના માનસમાં સંગ્રહાયેલું છે, માણસની સંસ્કૃતિમાં સંગ્રહાયેલું છે અને બોલે છે અને પીરસે છે. આ સાહિત્ય છે. પણ આપણે અહીંયા ભાર આપવાનો છે લેખિત સ્વરૂપનું જે સાહિત્ય છે એના ઉપર. તો ભારતનો સાહિત્યિક વારસો કેવો છે? વારસો એટલે આપણને ખબર છે કે જે આગળથી આવતું હોય છે એને આપણે વારસો કહીએ છીએ. આગળની પેઢીઓ જે આપણને આપીને જાય છે એ વારસો છે. સાહિત્યના વિભાગમાં, સાહિત્યના ક્ષેત્રમાં આપણી આગળની પેઢીઓ આપણને શું આપીને ગઈ છે અને એ કેવું સમૃદ્ધ છે, શું શું છે, એની ચર્ચા આપણે આ પાઠમાં કરવાની છે. ભારતનો સાહિત્યિક વારસો. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો છો એમ એક સમય હતો પ્રાચીન કાળમાં કે ભારત વિશ્વમાં મહાસત્તા હતું. જ્ઞાન અને વિજ્ઞાનની દ્રષ્ટિએ ભારત છે અણમોલ હતું. ભારત બીજા બધા કરતા આગળ હતું. ભારતે બહુ સંશોધનો કર્યા છે, ભારતે બહુ સાહિત્યનું સર્જન કર્યું છે, ભારતે બહુ શિલ્પ અને ઇમારતોનું સર્જન કર્યું છે, ભારતે વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ એટલું જ ખેડાણ કર્યું હતું. પણ પછી એક તબક્કો એવો આવ્યો કે જ્યારે ભારત છે એ ધીમે ધીમે ભારતની પડતી થઈ. વિદેશી લોકોના આક્રમણો શરૂ થયા, ભારતને લૂંટવા લાગ્યા, ભારતની સમૃદ્ધિ છે
એ એના આંખના કણાની જેમ ખટકતી હતી અને આના કારણે એ ભારત પડતી તરફ આગળ વધ્યું. તેમ છતાં ભારત પાસે આજે પણ એક સમૃદ્ધ સાહિત્યિક વારસો છે. આપણે એની વાત કરવાની છે. સૌ પહેલા આપણે વાત કરીએ પ્રાચીન કાળની. પ્રાચીન કાળમાં જે સાહિત્ય રચાયું એને આપણે પ્રાચીન સાહિત્ય કહીશું. પ્રાચીન સાહિત્ય છે એના સમજવા માટે બે પ્રકાર પાડવામાં આવ્યા છે: વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. વેદોને લગતું સાહિત્ય એટલે વૈદિક સાહિત્ય, અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય, જે આપણે મનોરંજન માટે, જ્ઞાન માટે વાંચીએ છીએ, જેમાં વર્ણનાત્મક હોય છે, તે પ્રશિષ્ટ સાહિત્ય. પ્રાચીન કાળમાં જે પ્રાચીન સાહિત્ય તૈયાર થયું, આપણા વિદ્વાનોએ તૈયાર કર્યું, એના બે પ્રકાર: એક વૈદિક સાહિત્ય, બીજું પ્રશિષ્ટ સાહિત્ય. આપણું વૈદિક સાહિત્ય છે એની વાત કરવી છે આપણે પહેલા. વૈદિક સાહિત્ય મોટા ભાગે સંસ્કૃત ભાષામાં લખાયું છે, અને સંસ્કૃત એ આપણી આર્ય ભાષા છે. આર્ય ભાષા એટલે ભારતમાં મુખ્યત્વે બે પ્રકારના લોકો વસે છે, તમે જાણો છો, આર્યો અને દ્રવિડો. આર્યો છે એ ઉત્તરમાંથી ઉતરીને આવ્યા છે, એ આર્યો છે. દક્ષિણમાં જે લોકો વસે છે એ મોટાભાગે દ્રવિડો છે. જો એમની ભાષા પણ અલગ છે, આપણે મોટાભાગે હિન્દી ભાષી છીએ અત્યારે. તો આર્યો અને દ્રવિડો, એમાં આર્યોની જે ભાષા છે એ સંસ્કૃત હતી એમ માનવામાં આવે છે. એટલે આર્યોએ જે સાહિત્યનું સર્જન કર્યું, વૈદિક સાહિત્યનું, એ વૈદિક સાહિત્ય એ આર્ય ભાષા તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે એને ઋષિમુનિઓની ભાષા એટલે ઋષિ ભાષા કે વિદ્વાનોની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે એ સમયે જે ઋષિમુનિઓ હતા એ જ વિદ્વાનો હતા મોટા ભાગે, અને વિદ્વાનો હતા એ ઋષિમુનિઓ હતા. એમણે જે સાહિત્યનું સર્જન કર્યું છે એ સંસ્કૃત ભાષામાં કર્યું છે, અને એટલે સંસ્કૃતને આર્ય ભાષા પણ કહેવાય છે, ઋષિમુનિઓની ભાષા પણ કહેવાય છે, અને વિદ્વાનોની ભાષા પણ કહેવાય છે. તો આ સંસ્કૃત ભાષાની અંદર પ્રાચીન કાળમાં ધર્મને લગતું, તત્વજ્ઞાન, ફિલોસોફીને લગતું, વિજ્ઞાનને લગતું અને બીજા વિવેચનો તૈયાર થયા છે. એની ભાષા સંસ્કૃત હતી. ધર્મને લગતું સાહિત્ય સૌથી પહેલા આવે ભારતના સૌથી પ્રાચીન ગ્રંથો, જેને આપણે વેદ કહીએ છીએ, જે આપણી ઓળખ છે. વેદો, 4 વેદો. આ 4 વેદો એ આપણી આર્ય સંસ્કૃતિની ઓળખ છે, આપણા ભારતના પ્રાચીન સાહિત્યની ઓળખ છે. 4 વેદો. ક્યાં 4 વેદો? તો આ 4 વેદો છે એ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદની અંદર જે શ્લોકો હોય છે એને ઋચાઓ કહેવામાં આવે છે. આપણે પહેલા વાત કરવી છે આ 4 વેદોની. શું છે વેદો? ફરીથી, પ્રાચીન ભારતમાં નું જે પ્રાચીન સાહિત્ય છે, સંસ્કૃત ભાષામાં લખાયેલું છે, એની અંદર સૌથી પ્રાચીન ગ્રંથો, જે આપણા આર્ય સંસ્કૃતિની ઓળખ છે, આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખ છે, અને આપણી આગળની પેઢીઓએ આપણને આપેલો એક અદ્ભુત સાહિત્યિક વારસો છે. આને આપણે 4 વેદો તરીકે ઓળખીએ છીએ. 4 વેદોના નામ છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. હવે આ વેદોમાં છે શું? કેવડા છે? આ બધા સ્વાભાવિક આપણને પ્રશ્નો થાય, આપણે એની વાત કરીએ. ભારતનો સૌથી પ્રાચીન ગ્રંથ, ભારતીય સાહિત્યનો સૌથી પ્રાચીન ગ્રંથ એટલે ઋગ્વેદ. ભારતીય સાહિત્ય સૌથી પ્રાચીન ગ્રંથ, અને ઋગ્વેદના 10 ભાગ છે. યાદ રાખજો, તમને ટૂંકા પ્રશ્નોમાં હું જ પૂછીશ ઋગ્વેદ કેટલા ભાગમાં વહેંચાયેલો છે.
ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલો છે. આપણો પ્રાચીનતમ ગ્રંથ, ભારતીય સાહિત્યનો પ્રાચીન ગ્રંથ એટલે ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલો છે. એમાં શું છે? ઋગ્વેદમાં દેવોની સ્તુતિઓ છે, દેવો અને દેવીઓને લગતી સ્તુતિઓ છે શ્લોકના સ્વરૂપમાં, અને આવી 1028 ઋચાઓ, જેના શ્લોકને ઋચાઓ કહેવામાં આવે છે, એવી 1028 ઋચાઓ છે. ફરી વખત, ભારતનો સૌથી પ્રાચીન ગ્રંથ એટલે ઋગ્વેદ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે, 10 ભાગમાં વહેંચાયેલો છે. એની અંદર દેવોની સ્તુતિઓ છે અને એમાં કુલ 1028 ઋચાઓ છે. આ ઋગ્વેદ પછી બીજા 3 વેદો આવ્યા: સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આપણે વાત કરીએ છીએ ઋગ્વેદની. ઋગ્વેદમાં દેવોની સ્તુતિઓ છે, સાથે સાથે સપ્ત સિંધુ પ્રદેશ, જે સિંધુ ખીણની સંસ્કૃતિની આપણે વાત કરીએ છીએ, જે નદીના કિનારે આપણી સંસ્કૃતિ વિકસી, એ નદીના કિનારાનો પ્રદેશ સિંધુ, સપ્ત સિંધુ, જે 7 નદીઓ છે એ ભેગી મળતી એ સપ્ત સિંધુ પ્રદેશ છે, જ્યાં આર્યોની રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક બાબતોનું વર્ણન પણ આ ઋગ્વેદમાં કરવામાં આવ્યું છે. એ સપ્ત સિંધુ પ્રદેશ જ્યાં આર્ય સંસ્કૃતિનો વિકાસ થયો, એ આર્ય સંસ્કૃતિની રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક બાબતોનું પણ વર્ણન એ ઋગ્વેદની અંદર છે. સામવેદ. ઋગ્વેદ પછી સામવેદ આવ્યો. આ સામવેદમાં શું છે? તો કે ઋગ્વેદની અંદર દેવોને લગતી સ્તુતિઓ છે, દેવોના ગુણગાન ગાવામાં આવ્યા છે, એને લગતી રચનાઓ છે, 1028 ઋચાઓ છે. આને કેમ ગાવી એનું જ્ઞાન, દેવોની સ્તુતિઓ કેવી રીતે કરવી, કેવી રીતે ગાવી, એ ગીત અને સંગીતનું જ્ઞાન, આ શ્લોકો જે છે, ઋચાઓ, એને રાગ અને લય સાથે કેમ ગાવો એનું જ્ઞાન છે સામવેદમાં આપ્યું છે. જે શ્લોકો છે, ઋચાઓ છે, દેવોની સ્તુતિઓ છે, એ યજુર્વેદમાં છે, પણ એને કેમ ગાવું, એનો તાલ અને લય શ્લોકોનો, એ તમને સામવેદમાં સમજાવ્યું છે. એટલે સામવેદ છે અને સંગીતની ગંગોત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. સામવેદ છે એને સંગીતની ગંગોત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એમાં છંદોનું જ્ઞાન છે. યજુર્વેદ. યજુર્વેદ પણ એક બહુ મહત્વનો વેદ છે, ભારતીય સંસ્કૃતિની ઓળખ છે, અને એમાં એ જ્યારે યજ્ઞો કરવામાં આવે છે, ભારતમાં યજ્ઞોની પણ એક સંસ્કૃતિ છે. તમે અશ્વમેઘ યજ્ઞથી માંડી અને પુત્ર પ્રાપ્તિ યજ્ઞ અને અનેક પ્રકારના યજ્ઞો એ આપણી ધાર્મિક વિધિઓમાં બતાવવામાં આવ્યા છે. આ યજ્ઞો કેવા કેવા પ્રકારના યજ્ઞો ક્યારે ક્યારે કરી શકાય, અને કેવા યજ્ઞોમાં કેવા મંત્રો બોલવામાં આવે છે, કેવી ક્રિયાઓ કરવામાં આવે છે, એ બધું દર્શાવવામાં આવ્યું છે. એ યજુર્વેદમાં દર્શાવવામાં આવ્યું છે. ફરીથી યાદ રાખો, ઋગ્વેદમાં 1028 ઋચાઓ છે, એમાં દેવોની સ્તુતિઓ છે. સામવેદમાં આ સ્તુતિઓનું ગાન કરવા માટેની તાલ અને લય, સંગીતની વાત છે, સંગીતની ગંગોત્રી કહેવાય છે. યજુર્વેદની અંદર આ બતાવવામાં આવ્યું છે કે યજ્ઞો છે એ કેટલા પ્રકારના હોય છે, કેવી રીતે કરવામાં આવે છે, એમાં કેવા કેવા મંત્રો બોલવામાં આવે છે, એ મંત્રો યજુર્વેદમાં છે. કેવી કેવી યજ્ઞોમાં ક્રિયાઓ કરવામાં આવે છે એ યજુર્વેદમાં બતાવી છે, અને કેવી કેવી વિધિઓ કરવામાં આવે છે એ યજુર્વેદમાં બનાવવામાં. છેલ્લે અથર્વવેદ. અથર્વવેદની અંદર
ક્રિયાકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ, આર્ય સંસ્કૃતિમાં જન્મથી માંડી 6 દિવસ થાય ને આપણે છઠ્ઠી કરીએ છીએ ત્યારથી શરૂ કરી, કે બાળકનો જન્મ થાય ને ગળથુથી પાઈએ છીએ ત્યારથી શરૂ કરી અને મરણ સુધીના સંસ્કારો છે. આપણે ડગલે ને પગલે વિધિ વિધાનોથી ઘેરાયેલા છીએ. એ આપણા સંસ્કારો છે. લગ્ન એક સંસ્કાર છે, યજ્ઞોપવિત એક સંસ્કાર છે, મરણ છે એને આપણે અગ્નિદાહ દઈએ છીએ એ પણ એક સંસ્કાર છે. આ બધા સંસ્કારો છે એની માહિતી એ આપણને અથર્વવેદમાં આ બધા સંસ્કારો અને એ પ્રસંગે થતા ક્રિયાકર્મો વિશેની માહિતી આપણને આ અથર્વવેદમાં આપેલી છે. તો આપણે વાત કરી પહેલા 4 વેદોની. ચાર વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો રચાયા. 4 વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો રચાયા. આ બ્રાહ્મણ ગ્રંથો છે બ્રાહ્મણોએ લખ્યા એમ માનવામાં આવે છે, એટલે બ્રાહ્મણ ગ્રંથો કહેવામાં આવે છે. અને એ તત્વજ્ઞાનથી, ફિલોસોફીથી ભરેલા છે. ખૂબ બધું જાણવા જેવું, ખૂબ બધું સંશોધન એની અંદર છે. એટલે ભારતીય પ્રાચીન સાહિત્યની, વૈદિક સાહિત્યની આપણે વાત કરીએ છીએ. વૈદિક સાહિત્યમાં 4 વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો રચાયા. બ્રાહ્મણ ગ્રંથો પછી ફિલોસોફી આધારિત, જેને આપણે દાર્શનિક ગ્રંથો કહીએ છીએ, દાર્શનિક સાહિત્ય કહીએ છીએ, એવા ઉપનિષદો રચાયા. જો વેદો અને ઉપનિષદો એ આપણી આર્ય સંસ્કૃતિની ઓળખ છે, તમે બધા જાણો છો. એ વેદો રચાયા 4, પછી બ્રાહ્મણ ગ્રંથો, પછી ઉપનિષદો. ઉપનિષદો છે એ ઘણા બધા છે અને એ ઉપનિષદો છે સંવાદના સ્વરૂપમાં છે. સંવાદ એટલે ડાયલોગ. કોઈ પ્રશ્ન કરે છે, કોઈ એનો જવાબ આપે છે, તાર્કિક રીતે, દાર્શનિક રીતે, ફિલોસોફિકલ જવાબ આપે છે. આમ પ્રશ્નોત્તરી સ્વરૂપે, સંવાદ સ્વરૂપે, એક નાટકો એવા પ્રકારે ઉપનિષદો રચાયા છે. સીધી વાત નથી, પણ પ્રશ્ન અને ઉત્તર સ્વરૂપે છે, એ સંવાદ સ્વરૂપે છે. ઘણા બધા ઉપનિષદો છે. એ ઉપનિષદમાં, એ પ્રારંભના ઉપનિષદો જો કોઈ હોય તો એના નામ છે બૃહદારણ્યક, અને છાંદોગ્ય. બૃહદારણ્યક અને છાંદોગ્ય એ બે જાણીતા ઉપનિષદો છે. સાથે સાથે વેદાંગ સાહિત્ય પણ સર્જાયું. વેદના અંગો રૂપે, વેદમાંથી લઈને એ વેદાંગ સાહિત્ય છે. એ આપણે વાત કરી કે બધા વેદોમાં જુદી જુદી બાબતોની ચર્ચા છે, તો એમાંથી નાના નાના ભાગ કરીને વેદાંગ સાહિત્ય રચાયું. એ વેદાંગ સાહિત્યમાં કર્મકાંડ વિશેનું સાહિત્ય, એ જ્યોતિષ વિશેનું સાહિત્ય, વ્યાકરણ અને ખગોળ વિશેનું સાહિત્ય, આમ વેદના આધારે પણ કેટલુંક સાહિત્ય સર્જાયું. એને વેદાંગ સાહિત્ય કહીએ છીએ. ફરીથી યાદ રાખજો, આપણે વાત કરીએ છીએ ભારતના પ્રાચીન સાહિત્યિક વારસાની. ભારતના સાહિત્યિક વારસામાં આપણે વાત કરીએ છીએ પ્રાચીન સાહિત્યની. પ્રાચીન સાહિત્યમાં વાત કરીએ છીએ આપણે વૈદિક સાહિત્યની. વૈદિક સાહિત્યમાં જે સાહિત્યનું સર્જન થયું એમાં 4 વેદો, પછી બ્રાહ્મણ ગ્રંથો, પછી ઉપનિષદો. ઉપનિષદોમાં 2 જાણીતા ઉપનિષદો, બૃહદકારણ્ય અને છંદોગ્ય. પછી વેદાંગ સાહિત્ય. વેદાંગ સાહિત્યમાં વેદના આધારે જ્યોતિષ, કર્મકાંડ, ખગોળ અને વ્યાકરણ ઉપર કેટલાક ગ્રંથો લખાયા. વ્યાકરણ ઉપર એક બહુ સરસ ગ્રંથ લખાયો છે વૈદિક સાહિત્યમાં, અને એ નામ છે અષ્ટાધ્યાયી. સંસ્કૃતમાં એક
આ કાળમાં, પ્રાચીન કાળમાં એક બહુ જાણીતા અને બહુ વિદ્વાન વ્યાકરણ શાસ્ત્રી બની ગયા. એ વ્યાકરણ શાસ્ત્રીનું નામ હતું પાણિની. અને એ પાણિનીએ સંસ્કૃત વ્યાકરણનો એક સરસ મજાનો ગ્રંથ આપણને વારસા રૂપે આપ્યો છે, અને એનું નામ છે એ અષ્ટાધ્યાયી છે. આ પુસ્તકનું નામ, ગ્રંથનું નામ છે અષ્ટાધ્યાયી. એના રચયિતા છે એ જાણીતા વ્યાકરણ શાસ્ત્રી, પ્રાચીન સાહિત્યના, પ્રાચીન જગતના પાણિની. પાણિનીનું અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ શાસ્ત્ર ગ્રંથ આપણને મળ્યો છે. ત્યાર પછી રામાયણ ને મહાભારતને તો કોણ ભૂલે? ભારતીય સાહિત્યના આ બે મહાગ્રંથો, રામાયણ જેમાં ભગવાન રામનું જીવન ચરિત્ર, અને મહાભારત જેમાં ભગવાન કૃષ્ણની લીલા અને કૌરવ પાંડવો વચ્ચેનું મહાભારતનું યુદ્ધ, એની વાત છે એ છે. આ પણ આપણા પ્રાચીન ગ્રંથો છે. આ પ્રાચીન યુગ દરમિયાન આ ઉપરાંત સંસ્કૃત ભાષામાં ઘણું ધાર્મિક સાહિત્ય અને લૌકિક સાહિત્ય પણ રચાયું. આ એ આપણું પ્રાચીન સાહિત્ય છે. ઉપનિષદોમાં પાછા જઈને થોડીક ફરી વાત કરું તો ઉપનિષદ છે એની અંદર આપણું જે આ બ્રહ્માંડ છે, પૃથ્વી નહીં, પૃથ્વી તો એક નાનો ભાગ છે, બ્રહ્માંડ છે એનો કેવી રીતે આરંભ થયો, જીવન અને મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિને અન્ય અનેક દાર્શનિક વિષયોનું વિવેચન સમજવામાં આવ્યું છે. વેદો પછી ઉપનિષદોએ કાં વેદોમાં છે એ સમજાવવાનું કર્યું છે. જીવનના આરંભથી જીવનના અંત સુધીની વાત, બ્રહ્માંડના આરંભથી બ્રહ્માંડનો ક્યારેક અંત થશે તો કેવી રીતે થશે, પ્રલય થશે તો કેવી રીતે થશે, એની વાત ઉપનિષદોમાં છે. સાથે સાથે જીવન અને મૃત્યુ જે અટલ સત્ય છે, એ જીવનનો અર્થ અને મૃત્યુનો અર્થ પણ ઉપનિષદોમાં સમજાયો છે. એક ભૌતિક જગત કે જેને આપણે જોઈએ છીએ એ, અને એક આધ્યાત્મિક જગત કે જેને આપણે અનુભવીએ છીએ. આ ભૌતિક અને આધ્યાત્મિક જગતની ચર્ચા પણ સમજાવવાનો પ્રયત્ન પણ ઉપનિષદોમાં કરવામાં આવ્યો છે. વેદોની વાત કરી, ઉપનિષદોની વાત કરી. બ્રાહ્મણ ગ્રંથોની અંદર વેદોના જે મંત્રો છે એને પણ સમજાવવામાં આવ્યા છે. બ્રાહ્મણ ગ્રંથોમાં એની ઉપર વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેના સંસ્કૃતની ભાષામાં ટીકા કહેવામાં આવે છે. ત્યાર પછી કેટલુંક લૌકિક સાહિત્ય પણ રચાયું સંસ્કૃતમાં. લૌકિક સાહિત્ય એટલે સામાન્ય લોકો જેને સમજી શકે, સામાન્ય લોકોના જીવનમાં જે સ્થાન પામે તે. કારણ કે વેદો છે, ઉપનિષદો છે, બ્રાહ્મણ ગ્રંથો છે, આ પાણિનીનું વ્યાકરણ શાસ્ત્ર છે, આ બધું તો કોણ? વિદ્વાનો વાંચવાના છે. જે સંસ્કૃત જાણે છે એ વાંચવાના છે. પણ સામાન્ય લોકો સમજી શકે એવું એમાં પુરાણો આવે છે. આપણે શિવ પુરાણ ને ગરુડ પુરાણ ને આવા બધા પુરાણો વાંચીએ છીએ ને, આ પુરાણો છે એ પ્રાચીન સાહિત્યની દેન છે, પણ એ લોકભોગ્ય છે. એ વિવિધ કલાઓ વિશે, તત્વજ્ઞાન વિશે, ગણિત, વિજ્ઞાન, આ બધાને સંબંધિત જે શાસ્ત્રો, ગ્રંથો અને સ્મૃતિ ગ્રંથો લખાયા એ પણ આ જ કાળમાં રચાયા. આર્ય સંસ્કૃતિની સાથે સાથે બૌદ્ધ ધર્મના લોકોએ પણ પોતાનું સાહિત્યનું સર્જન કર્યું આ કાળમાં. કયા કાળમાં? પ્રાચીન કાળમાં. પણ એની ભાષા છે સંસ્કૃત નહોતી. બૌદ્ધ સાહિત્ય છે એ પાલી ભાષામાં લખાયું. પાલી નામની ભાષામાં બૌદ્ધ સાહિત્ય, બૌદ્ધનું ધાર્મિક સાહિત્ય લખાયું.
એમાં એના જે ગ્રંથો હતા એનું નામ છે ત્રિપિટિક, એટલે ત્રણનું સમૂહ એને ત્રિપિટિક કહેવાય, ત્રિપુર. એમાં આ ત્રણ પીટિકા, સુત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક, આ ત્રણ ગ્રંથો બન્યા. શેમાં? બૌદ્ધ ધર્મના ધાર્મિક સાહિત્યમાં પ્રાચીન ભારતમાં. એને આપણે ત્રિપિટક તરીકે ઓળખીએ છીએ. ત્રણ પિટક. ક્યાં ક્યાં ત્રણ પિટક? સૂત અથવા તો સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. આ પિટકો છે એ બૌદ્ધ સાહિત્યમાં રચાયા. બૌદ્ધ સાહિત્યમાં આ ઉપરાંત મિલિંદ પન્હો નામનો એક મહત્વનો ગ્રંથ પણ રચાયો. આપણે જો વાત કરીએ એક આર્ય સંસ્કૃતિમાં સંસ્કૃત ભાષામાં લખાયેલા ગ્રંથોની, હવે વાત કરીએ છીએ આપણે બૌદ્ધ ધર્મમાં પાલી ભાષામાં લખાયેલા ગ્રંથોની. હવે આ સુવર્ણ યુગ હતો. પ્રાચીન ભારતમાં સાહિત્યનું સર્જન થયું. આ પ્રાચીન ભારતનો આ કાળ સુવર્ણ યુગ હતો અને સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકનો વિકાસ પણ, નાટ્યકલા અને કાવ્યનો વિકાસ પણ અહીંયા ખૂબ થયો. જાણીતા કવિઓ કવિ કાલિદાસ, કવિ ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ અને માઘ, આ બધા સાહિત્યકારો છે એ પ્રાચીન કાળમાં થઈ ગયા. શંકરાચાર્ય પણ, જ્યારે શંકરાચાર્યના ભાષ્યો આજે પણ એટલા જ લોકપ્રિય છે, એ ભાષ્યોની રચના પણ અહીંયા કરવામાં આવી. એટલે કવિ કાલિદાસ, કવિ ભવભૂતિ, પાણીની, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ અને માઘ, આ બધા કવિઓ કે સાહિત્યકારો છે એ પ્રાચીન ભારતમાં થઈ ગયા છે, પ્રાચીન ભારત કાળના છે. એટલે અને શંકરાચાર્ય પણ ભાષ્યની રચના આ જ કાળમાં કરી છે. પ્રાચીન યુગમાં જેમ આપણે આર્યોએ આ બધું સંસ્કૃત સાહિત્ય રચ્યું, એમ બૌદ્ધોએ પાલીમાં રચ્યું, એમ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જે દક્ષિણની ભાષાઓ છે, એ દ્રવિડ લોકોની ભાષાઓ છે. આ ચાર દ્રવિડ કુળની ભાષા. આર્ય કુળની ભાષા સંસ્કૃત છે, દ્રવિડ કુળની ભાષા ચાર છે. કઈ? તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આમાં તમિલ છે એ સૌથી પ્રાચીન ભાષા છે. આ ચાર દ્રવિડ કુળ પૈકીની સૌથી પ્રાચીન ભાષા છે એ દ્રવિડ છે. તો અહીંયા આપણે આ વાત કરીએ શેની કરી? પ્રાચીન કાળના સાહિત્યની. પ્રાચીન કાળના સાહિત્યમાં આપણે ફરી વખત યાદ કરાવી દઉં. સૌ પહેલા ચાર વેદો. ક્યાં ક્યાં? યજુર્વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ચાર વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો રચાયા, પછી ઉપનિષદો રચાયા. ઉપનિષદો પછી પાણિનીએ વેદાંગનું સાહિત્ય રચાયું વેદના અંગો રૂપે. પછી પાણિનીએ અષ્ટાધ્યાયી નામનો એક વ્યાકરણ ગ્રંથ આપ્યો. રામાયણ અને મહાભારત પણ આ કાળમાં સર્જાયા. તત્વજ્ઞાન, કલા, પુરાણો એ બધું અહીંયા રચ્યું. બૌદ્ધ લોકોએ પાલી ભાષામાં બૌદ્ધ ગ્રંથો રચ્યા. એમાં ત્રિપિટિકા નામે ઓળખાતા ત્રણ, સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક, એ જાણીતા ગ્રંથો છે. બૌદ્ધ સાહિત્યમાં મિલિંદ પન્હો નામનો એક મહત્વનો ગ્રંથ પણ આવ્યો. આ ઉપરાંત અહીંયા નાટક અને કાવ્ય કલાનો પણ આ કાળમાં ખૂબ જ વિકાસ થયો અને જાણીતા કવિઓ, લેખકો કે રચનાકારો જે આપણે કહીએ તે કવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, માઘભટ્ટ, બાણભટ્ટ અને માઘ, આ બધા છે એ આ કાળની અંદર એમણે પોતાના સાહિત્યનું સર્જન કર્યું છે. શંકરાચાર્ય ભાષ્યની રચના પણ અહીંયા કરી છે. દ્રવિડ લોકોની વાત કરીએ તો એમની ચાર મુખ્ય દ્રવિડ ભાષાઓ, દ્રવિડ કુળની ચાર ભાષાઓ, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ,
એમાં પણ એણે સાહિત્યનું સર્જન કર્યું. એમાં તામિલ છે એ સૌથી પ્રાચીન ભાષા છે. અહીંયા એક શબ્દ છે એ તમને મારે હજી સમજાવવાનો છે. આરણ્યક્યો. કેટલાક ગ્રંથો છે ને આરણ્યક્યો કહેવામાં આવે છે. આ આરણ્યક્યો શું છે? સંસ્કૃત ભાષામાં વનને અરણ્ય કહેવામાં આવે છે. વનમાં આશ્રમમાં રહીને, વનની અંદર આશ્રમ બનાવીને રહીને, સતત ચિંતન કરીને, સતત મનન કરીને જે સાહિત્ય બનાવવામાં આવ્યું છે, તત્વજ્ઞાનથી સભર, એવું સાહિત્ય છે એને આરણ્યક્ય કહે છે. આપણા ઋષિ મુનિઓએ વનની અંદર કુટીરો બનાવીને, ઝૂંપડીઓ બનાવીને ત્યાં રહી, આશ્રમો બનાવીને ત્યાં રહી અને વેદો ઉપર અને ઉપનિષદો ઉપર ચિંતન કરી અને જે ગ્રંથો લખ્યા છે તત્વજ્ઞાનથી સભર એવા વનમાં રહીને જે બધા ગ્રંથો બનાવ્યા છે એને અરણ્ય એટલે વન અને આરણ્યક્ય એવું નામ આપવામાં આવ્યું છે. ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, એને આપણે અલગ નહીં લઈએ કારણ કે એ મહાભારતનો જ એક ભાગ છે. એટલે પ્રાચીન કાળના જે મહત્વના સર્જનો છે એમાં રામાયણ અને મહાભારતની સાથે સંકળાયેલું એટલે ગીતા કહીએ છીએ. ગીતા છે એમાં 3 માર્ગો આપણને બતાવ્યા છે. એક જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. બહુ જાણીતું કૃષ્ણ અને અર્જુનનો સંવાદ મહાભારતના યુદ્ધના મેદાનમાં જ્યારે અર્જુન સામે ઉભેલા પોતાના સ્નેહીજનોને, પોતાના કુટુંબીજનોને જોઈ અને વિહવળ થઈ જાય છે ત્યારે કૃષ્ણ એને કર્મયોગની વ્યાખ્યા સમજાવે છે. કર્મયોગ એટલે શું સમજાવે છે, એને કર્મનો માર્ગ સમજાવે છે, જ્ઞાનનો માર્ગ સમજાવે છે અને ભક્તિનો માર્ગ શું છે એ સમજાવે છે. આ પણ સંવાદના સ્વરૂપમાં છે. હે માધવ, હે કેશવ કરી અને પોતાના મનમાં રહેલી વિડંબનાઓ એ રજૂ કરે છે કૃષ્ણ પાસે અર્જુન, અને કૃષ્ણ એનો ભક્તિ, જ્ઞાન કે કર્મના સંદર્ભમાં એ જવાબ આપે છે. એટલે આ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો છે એના સિદ્ધાંતોનું વિવેચન છે એ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. કવિ કાલિદાસની આપણે વાત કરી. કવિ કાલિદાસે પણ ઉત્કૃષ્ટ સર્જન કર્યું છે. એમાં કવિ કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલમ બહુ જાણીતી રચના છે સંસ્કૃતની. કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુસંહાર આ કવિ કાલિદાસના ઉત્કૃષ્ટ નાટ્ય શૈલીના શ્રેષ્ઠ ગ્રંથો છે. ફરી વખત કવિ કાલિદાસે જે આપણને શ્રેષ્ઠ ગ્રંથો આપ્યા છે એમાં અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુસંહારનો સમાવેશ થાય છે. તામિલ સાહિત્ય, પ્રાચીન સાહિત્ય, દ્રવિડ કુળની 4 ભાષાઓ પૈકી એમાં શીલપત્તિકારમ અને મણિમેખલાઈ નામના 2 પ્રારંભિક ગ્રંથો છે. એ તામિલ સાહિત્યમાં પણ, એ પ્રાચીન સાહિત્યમાં આપણે એને યાદ કરવા પડે. તમિલ ભાષામાં લખાયેલા શીલપત્તિકારમ અને મણિમેખલાઈ, આટલું છે એ આપણે યાદ રાખવાનું છે પ્રાચીન કાળના ભારત સાહિત્યના અમૂલ્ય વારસામાં. વિદ્યાર્થી મિત્રો, ફરીથી યાદ કરાવું. આ પાઠ હું તમને લઉં છું. આ પાઠમાંથી આવતા ટૂંકા પ્રશ્નો હું તમને આપણે જ્યારે ઓનલાઈન ક્લાસમાં આયોજન પ્રમાણે આવશું ત્યારે માઇક્રોસોફ્ટ ટીમ્સ આ એપના ઉપયોગથી જ્યારે આપણે સામસામે થઈશું ત્યારે તમને આ પાઠ, આની પછીના પીરિયડમાં આપણે આ જ રીતે વાત કરવાની છે એ મધ્યયુગના સાહિત્યની. આપણે મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરવાની છે આગળ. મધ્યયુગના આરંભમાં આપણે પહેલા વાત કોની કરી? પ્રાચીન કાળની. પ્રાચીન કાળ પછી મધ્યકાળ. મધ્યકાલીન સાહિત્યમાં પણ આરંભમાં તો
ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય સર્જાયું. જો ભારતના બે ભાગ પડે છે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. દક્ષિણ ભારત છે એમાં દ્રવિડોનું વર્ચસ્વ રહ્યું છે. ત્યાંની ભાષાઓ છે, આપણે આગળ વાત કરીએ એમ 4 મુખ્ય ભાષાઓ છે, એનો ઉપયોગ થાય છે. દ્રવિડ કુળની જે ભાષાઓ છે એ અહીંયા સંસ્કૃત ભાષાની અંદર સાહિત્ય રચાતું. તો આપણે હજી વાત કરીએ છીએ મધ્યકાલીન ભારતની. પ્રાચીન ભારતની વાત આપણે કરી, ત્યારે સર્જાયેલા સાહિત્યની વાત કરી. હવે આપણે કરીએ છીએ મધ્યયુગનું ભારત છે. ત્યાં શરૂઆતમાં તો સંસ્કૃતમાં જ સાહિત્ય સર્જાયું. સંસ્કૃતમાંથી ધીમે ધીમે હવે અપભ્રંશ થઈ અને હિન્દી અને બીજી ભાષાઓનું સર્જન થવા લાગ્યું. બધી ભાષાઓની માતા છે એ સંસ્કૃત છે. બધી ભાષાનો ઉદ્ભવ છે સંસ્કૃતમાંથી થયો છે. પણ ધીમે ધીમે અપભ્રંશ થઈ અને લોકબોલીમાં નવી નવી ભાષાઓ છે એ આવવા માંડી. દક્ષિણની અંદર દ્રવિડ કુળમાં પણ ઘણું બધું સાહિત્ય સર્જાવાનું શરૂ થયું. સંસ્કૃત ભાષામાં લખાયેલું જે રામાયણ અને મહાભારત હતું એનું ત્યાં દ્રવિડ કુળની ભાષાઓમાં ભાષાંતર થયું, ટ્રાન્સલેશન થયું. તેલુગુમાં થયું. વ્યાકરણ ગ્રંથો અને વિજ્ઞાન વિષયક જે ગ્રંથો હતા એનું પણ એ ભાષામાં, દ્રવિડ કુળની ભાષાઓમાં અને ખાસ કરીને તમિલ ભાષામાં એનું પણ ભાષાંતર થયું. મલયાલમ ભાષામાં સાહિત્ય લખાવાની શરૂઆત થઈ. દ્રવિડ કુળની જે 4 ભાષાઓ પૈકીનું એક છે એમાં. દિલ્હીની અંદર સલ્તનત કાળ શરૂ થયો. હવે મુસ્લિમ રાજ્યું સલ્તનત કાળ જેને આપણે કહીએ છીએ. એટલે અહીંયા હિન્દી ભાષાના 2 સ્વરૂપો, એક વ્રજની ભાષા જે મથુરા અને એની આસપાસમાં બોલાય છે એ વ્રજની ભાષા, અને એક ખડી બોલી. એમાં અનેક ભક્તિ ગીતો, કૃષ્ણની લીલાના, ખડી બોલીના એ ગીતો રચાવાની શરૂઆત થઈ. ભક્તિ ગીતો રચાયા. રાજસ્થાની ભાષામાં આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો નામના એ શૌર્ય કથાઓ. રાજસ્થાન આપણને ખબર છે એ શૂરવીરોની ભૂમિ છે. જે શૌર્ય ગીતો અને વીરગાથાઓ રચાય. કઈ કઈ? આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો નામની. મુલા દાઉદે અવધ ભાષાના, જો હવે આ બધી ભાષાઓ છે એ આવી સંસ્કૃતમાંથી અપભ્રંશ થઈ અને બોલીઓ અને ભાષાઓ 2 અલગ અલગ છે. બોલી અલગ છે, ભાષા અલગ છે, પણ બોલીઓ અને ભાષાઓ અસ્તિત્વમાં આવવા માંડી. અવધ નામની ભાષા, એનો સૌથી જૂનો ગ્રંથ એ મુલ્લા દાઉદે રચ્યો, ચંદ્રાયન. આ બધી વાત છે એ આપણે હવે પછીના પીરિયડમાં કરવાની છે. ફરી વખત કહું છું, શું કરવાનું છે? મધ્યકાલીન ભારતના પ્રાચીન જે સાહિત્ય છે, મધ્યકાલીન સાહિત્ય છે જે આપણને વારસા રૂપે મળ્યું છે, એની ચર્ચા આપણે કરવાની છે. આજે બપોર પછી બીજા એક પીરિયડ લઈ અને આપણે એ ચર્ચાને આગળ વધારશું. ત્યાં સુધી આપ સૌને શુભ રવિવાર. આવજો. જય હિન્દ, જય ભારત.